વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, એલઆરડી પોલીસ ભરતી શારીરિક કસોટી પીએસઆઈ માટે ખૂબ જ મોટી અપડેટ્સ આવી રહી છે. ગ્રાઉન્ડ્સની રિપોર્ટ આવી ગઈ, કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ મારવાના છે, પીએસઆઈ એલઆરડી અને ખાલી પીએસઆઈમાં કેટલા ફોર્મ ભરાયા છે, બરાબર, ક્યાં સુધી તમારું રનિંગ ચાલશે, પૂરી માહિતી તમને એક જ વિડીયોમાં અત્યારે નેક્સ્ટ લેવલની અપડેટ મિત્રો તમને લાવ્યો છું તમારા માટે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ખાખીની જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ વિડીયો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો, આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસી મેન્સ બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. મિત્રો, આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. ગઈકાલની કંડક્ટરની પરીક્ષામાં પણ પૂરો 100% કરંટ અફેર પૂછાયું. એસટીઆઈની અંદર 25માંથી 23 પ્રશ્નો પૂછાયા અને હાઈકોર્ટની અંદર તો મિત્રો પૂરો 100% પૂછાયો હતો. તમામના સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. જો તમને એમ લાગતું હોય જૂઠું બોલતા તો તમે ટેલિગ્રામમાં જઈને સબૂત જોઈ શકો છો, તારીખ સાથે મૂક્યા છે. મિત્રો, આપણે આવીએ ટોપિક પર. આપણું ટોપિક છે, તો મિત્રો મેઇન વસ્તુ છે કે અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે લેટર આવી ગયું છે, બરાબર. 27/12/2024 તમે લેટર જોઈ શકો. તમામ નોડલ અધિકારી શ્રી શારીરિક કસોટી ગ્રાઉન્ડને આ લેટર લખવામાં આવ્યું છે. બિન અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જો 5 મિનિટ લઈશ, ધ્યાનથી જોઈ લેજો, બરાબર. તમારી બધી માહિતી તમને, તમારા બધા જ પ્રશ્નોનો જવાબ તમને આમાં મળી જશે. કયા ગ્રાઉન્ડમાં તમારું રનિંગ આવશે એ પણ તમને માહિતી મળશે. કયા ગ્રાઉન્ડમાં તમારે 12 રાઉન્ડ મારવાના છે, કયામાં 13 રાઉન્ડ મારવાના છે એ પણ માહિતી મળી જશે. તો બિન અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકરક્ષક કેડર ભરતી શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબત જે છે આ મેલ કરવામાં આવ્યો છે. મિત્રો, તમારી જે શારીરિક કસોટી છે એ 8/1/2025થી 1/3/2025 સુધી ચાલશે, બરાબર. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતીની પ્રક્રિયાની શારીરિક કસોટી 8/1/2025થી 1/3/2025 સુધી ચાલશે. એટલે કે ગરમીમાં દોડવા માટે તૈયાર રહેજો. હાલમાં પણ ગુજરાતમાં ગરમી શરૂ થઈ ગઈ છે. તો મિત્રો, માર્ચ મહિનામાં, ફેબ્રુઆરી એન્ડ મહિનામાં શું હાલત થશે વિચારવા જેવી છે. વિદ્યાર્થીઓ જે લોકો ખાલી એલઆરડીની તૈયારી કરી રહ્યા છે, તમારે ફાફા પડી જશે. અત્યારથી જ ગરમીમાં દોડવાની તૈયારી તમે ચાલુ રાખજો, બરાબર. 5 કિલોમીટર ગરમીમાં દોડવું મિત્રો ખૂબ જ અઘરું પડે. હા, તો દોડ માટે જે ટ્રેક છે તેમાં કાંકરી વગેરે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. હવે આપણે આવીએ મેન વસ્તુ છે, પુરુષ ઉમેદવારો માટે કયા ગ્રાઉન્ડ છે, બરાબર. તો રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જુનાગઢ, અમદાવાદ, ગોધરા, બરાબર, નડિયાદ, ગોંડલ, સુરત, વાવ, ખેડા, મહેસાણા, હિંમતનગર, ભરૂચ અને જામનગર. આ આવશે પુરુષ ઉમેદવારો માટે, બરાબર. 5,000 મીટર મિત્રો દોડવાનું છે પુરુષ ઉમેદવારોએ. જે ગ્રાઉન્ડમાં 416.66 મીટરના ટ્રેક બનાવવામાં આવે ત્યાં 12 રાઉન્ડ મારવાના છે, અને જે ગ્રાઉન્ડમાં 384.61 મીટર છે ત્યાં 13 રાઉન્ડ મારવાના છે. આ તમારે ખાસ યાદ રાખજો, વિદ્યાર્થીઓ ભૂલી જાય છે આની અંદર. ત્યાં લખેલું હોય છે 416.66 મીટરમાં 12 રાઉન્ડ મારવાના છે અને 384.61 મીટરના 13 રાઉન્ડ મારવાના છે. આટલા ગ્રાઉન્ડ, 11 ગ્રાઉન્ડ છે પુરુષ ઉમેદવારો માટે, બરાબર. મહિલા ઉમેદવારો માટે મિત્રો આ 4 ગ્રાઉન્ડ છે. જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ અમદાવાદ, મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ, પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ વડોદરા અને પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર, બરાબર. અહીંયા મિત્રો તમારે 400 મીટરના રાઉન્ડ છે અને 1600 મીટરની દોડ છે. તમારે 400 મીટરના 4 રાઉન્ડ તમારે આ ગ્રાઉન્ડમાં મારવાના રહેશે. હવે માજી સૈનિકો માટે અને એમના માટે પણ અલગથી જે છે એ ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે. હવે બીજી શું શું જરૂર છે મિત્રો, એ ગ્રાઉન્ડવાળા માટે છે, આપણા માટે નથી, બરાબર. આપણે મેઇન માહિતી હતી તે તમને આપી દીધી. અને કઈ તારીખથી? 1 તારીખથી મિત્રો તમારા કોલ લેટર જે છે એ શરૂ થઈ જશે. 1 તારીખથી કોલ લેટર. હવે મિત્રો એક અંદરની માહિતી હજુ હું તમને આપું છું કે પીએસઆઈમાં અને પહેલાં એલઆરડીમાં કેટલા ફોર્મ ભરાયા છે, બરાબર. પીએસઆઈ એલઆરડીમાં કેટલા ફોર્મ ભર્યા છે એની પણ આપણે અત્યારે જ માહિતી લઈ લઈએ. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો
60,000 ફોર્મ જે છે મિત્રો ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ભરાયા છે. 60,000 ફોર્મ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ભરાયા છે ખાલી પીએસઆઈમાં. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડીમાં કોમન ભરાયા છે 43,000, 4,38,000 જેટલા ઉમેદવાર, બરાબર. તો હવે 6 લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલા છે, ખાલી લોકરક્ષક. હજુ પણ ફિક્સ નથી કે પહેલાં એલઆરડી દોડશે કે પીએસઆઈ દોડશે, બરાબર. એ એક તરીકે જ્યારે કોલ લેટર આવશે ત્યારે જ આપણે, કારણ કે નોટિફિકેશનમાં એવી કોઈ માહિતી નહીં હતી. હસમુખ પટેલ સાહેબે એમને એક વખત ટ્વીટ કરીને માહિતી આપી દીધી કે પહેલાં પીએસઆઈવાળા રનિંગ કરશે, પછી એલઆરડીવાળા કરશે. પણ હવે નવા મેડમ આવી ગયા છે, નવા મેડમ શું કરે જોવાનું રહેશે. નામ પ્રમાણે આવે મિત્રો કે ફાધર નેમ પ્રમાણે આવે. તમારે 8 જાન્યુઆરી 2025ની તૈયારી રાખવાની. ફર્સ્ટ ડે તમારો છે, એવી રીતના તૈયારી રાખવાની છે, બરાબર. ગમે તે થઈ શકે, ગમે તે નથી આવી શકે, તમારું રનિંગ ગમે તેમ થઈ શકે છે. તો આટલા ફોર્મ ભરાયા છે એટલી માહિતી હું તમને આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, તો તમે પોલીસની તૈયારી કરી રહ્યા છો તો એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ લઈ લેજો, જે દરેક એક્ઝામમાં 100% પૂછાય છે, બરાબર. બીજી વાત મિત્રો કે પીએસઆઈ એલઆરડી બંનેમાં 15 થી 20% કરંટ અફેર પૂછવાનું છે, સિલેબસમાં આપેલું છે. તો એની તૈયારી પૂરી રાખજો. અત્યારે છેલ્લા 5 વર્ષમાં જેટલી પણ એક્ઝામ્સ થઈ હતી એમાં કરંટ અફેર્સ એ સૌથી વધારે પૂછવામાં આવે છે, કરંટના પ્રશ્નો. કારણ કે જે પણ એક્ઝામિનર છે હવે નવા આવી રહ્યા છે તો તેમના માઇન્ડ સેટ એ રીતના ચાલતા હોય. તો કરંટ અફેર માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. થેન્ક યુ. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.